નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। હું રાધા આપનું સ્વાગત કરું છું। તો જોઈએ આજના મુખ્ય સમાચારો। મુખ્ય સમાચારો વિસ્તારથી જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। મધ્યપ્રદેશમાં ડીઝલ અને સિક્કિમમાં પેટ્રોલે ₹100ની સપાટી કુદાવી। કેરળ તમિલનાડુમાં ડ્રોન હુમલાની ભીતિ, શ્રીનગરમાં ડ્રોન પર પ્રતિબંધ। ફિલિપાઇન્સમાં લશ્કરી વિમાન તૂટી પડતા 45ના મોત, 50નો બચાવ। મા બાપ તરફથી તરછોડાયેલ બાળકને તેના વાલી વારસ સાથે મેળાપ કરાવતી વિવેકાનંદ પોલીસ। વાહન લાયસન્સ મેળવવા ઈચ્છુકોને સરકાર માન્ય ડ્રાઇવિંગ સ્કૂલ પરથી લાયસન્સ પ્રાપ્ત થશે। તો હવે જોઈએ સમાચારો વિસ્તારથી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રવિવારે ભારતમાં મુસ્લિમ ધર્મ જોખમમાં હોવાના ભયમાં નહીં ફસાવવા મુસ્લિમોને હૈયાધારણ આપવાની સાથે કહ્યું કે ભારતમાં રહેનારા બધા જ લોકોને ડીએનએ એક છે, પછી તેઓ ભલે ગમે તે ધર્મને અનુસરતા હોય। મુસ્લિમ રાષ્ટ્રીય મંચ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે મુસ્લિમ એકતા ભ્રામક છે, કારણ કે આ તેઓ અલગ જ નથી। પ્રાર્થના કરવાની પદ્ધતિના અલગને કારણે તેઓ ભેદભાવ થઈ શકે નહીં। ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં હિન્દુસ્તાન ફર્સ્ટ નામની થીમ પર મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવતે નેતાને લપડા લગાવતા જણાવ્યું હતું કે એવા કેટલા કામ છે જે રાજનીતિ કરી શકે તેમ નથી। દેશમાં નેતાઓ લોકોને એક કરી શકે તેમ નથી। રાજકારણ લોકોને એક કરવાનું સાધન બની શકતું નથી, પરંતુ દેશની એકતા ખતમ કરવાનું હથિયાર બની શકે છે। તેમણે ઉમેર્યું કે દેશમાં એકતા વિના વિકાસ શક્ય નથી અને એકતાનો આધાર રાષ્ટ્રવાદ તથા પૂર્વજોની મહિમા હોવો જોઈએ। હિન્દુ મુસ્લિમ સંઘર્ષનો એકમાત્ર ઉકેલ ચર્ચા દ્વારા લાવી શકાય છે, વિખવાદ મારફતે નહીં। સંઘ પ્રમુખે કહ્યું કે આ બાબતે સાબિત થઈ છે કે આપણે 40,000 વર્ષથી એક જ પૂર્વજોના વંશજ છીએ। ભારત લોકોના ડીએનએ એક જ છે। હિન્દુ અને મુસ્લિમ વચ્ચે એકતાની વાત ભ્રામક છે। બંને એક થવા માટે કશું જ નથી। હકીકતમાં તે પહેલાથી જ એક સાથે છે। તેમણે ઉમેર્યું કે મુસ્લિમોએ એવા ભયમાં ફસાવાની કોઈ જરૂર નથી કે આપણા દેશમાં મુસ્લિમ ધર્મ પર સંકટ છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં મજબૂતીના પગલે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ નવી ઐતિહાસિક સપાટીએ પહોંચી રહ્યા છે, તેમજ મોંઘવારીનો માર સહન કરતા મધ્યમ વર્ગ અને ગરીબો પર બોજ વધારી રહ્યા છે। દેશમાં રાજસ્થાન પછી હવે મધ્યપ્રદેશમાં પણ ડીઝલે ₹100ની સપાટી વટાવી છે। જ્યારે પેટ્રોલે ₹100ની સપાટી કુદાવી હોય તો તેવા રાજ્યમાં સિક્કિમનો પણ સમાવેશ થયો છે। દેશમાં રવિવારે પેટ્રોલમાં પ્રતિ લીટર 35 પૈસા અને ડીઝલમાં 18 પૈસાનો વધારો કરાયો છે। ભારતમાં 2 મહિનામાં પેટ્રોલ 34મી વખત, ડીઝલમાં 33મી વખત ભાવ વધારો થયો છે। આ સાથે જ પેટ્રોલ પ્રતિ લીટર ₹9.91 અને ડીઝલ પ્રતિ લીટર ₹8.63 મોંઘા થયા છે। દિલ્હીમાં પેટ્રોલનો ભાવ હવે પ્રતિ લીટર ₹99.91 થયો છે, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લીટર 89.36 થઈ છે। અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 34 પૈસા વધી 96.30 અને ડીઝલનો ભાવ વધી 18 પૈસા વધી 96.16 થયો હતો। દેશમાં હાલ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ કાશ્મીર, ઓડિશા, બિહાર, પંજાબ અને લદ્દાખમાં પેટ્રોલનો ભાવ ₹100ને પાર થયો છે। રવિવારે ઇંધણના ભાવ વધારાના પગલે આ યાદીમાં સિક્કિમ પણ જોડાયું છે, જ્યાં પાટનગર ગંગકોટમાં પેટ્રોલની ભાવ પ્રતિ લીટર 100.15 અને ડીઝલનો ભાવ 91.55 થયો છે। રવિવારના ભાવ વધારાને પગલે મધ્યપ્રદેશના રેવા, શાહડોલ અને બાલાઘાટમાં પણ ડીઝલ પ્રતિ લીટર ₹100ને પાર થયું છે। ભારતમાં પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીના કારણે 18 દિવસ સુધી વિરામ પછી 4મી મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી નિયમિત સમયાંતરે વધારો શરૂ થયો છે। જમ્મુ એરબેઝ પર પાકિસ્તાની આતંકીઓ દ્વારા ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા, જે બાદ પણ કાશ્મીરમાં કેટલાક સૈન્ય વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યા હતા। આ ઘટનાઓને ધ્યાનમાં રાખી હવે કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં ડ્રોન રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે અને શ્રીનગરમાં ડ્રોન પર બેન મૂકી દેવામાં આવ્યો છે।
જેને પગલે હવે શ્રીનગરમાં ડ્રોન રાખવા, ખરીદવા અને વેચવાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાગુ રહેશે. અગાઉ અનુમતિ વગર ડ્રોન રાખવા પર સમગ્ર કાશ્મીર પર પ્રતિબંધ મુકાયો હતો, જ્યારે રાજૌરી અને કઠુઆમાં પણ શ્રીનગરની જેમ જ ડ્રોનના ઉપયોગ, ખરીદી, વેચાણ પર બેન મૂકવામાં આવ્યું છે. આ પ્રતિબંધોને પગલે હવે જેમની પાસે ડ્રોન હોય તેમણે પોલીસ સ્ટેશનમાં જમા કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. કાશ્મીરમાં હવે સુરક્ષા જવાનો હાઇબ્રિડ આતંકીઓનો સામનો કરી રહ્યા છે. સુરક્ષાને લઈને એક નવો પડકાર માનવામાં આવે છે, જેને પાર્ટ ટાઈમ આતંકીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુરક્ષાના જવાનોને મળેલી જાણકારી અનુસાર આવા આતંકીઓ નાના હુમલા કરી પછી પોતાના દૈનિક સામાન્ય જીવનમાં પરત ફરતા રહે છે અને પછી હુમલા કરે છે, જેને પગલે તેમને પકડવા મુશ્કેલ બને છે. અગાઉ એક વખત આતંકી બન્યા બાદ લાંબા સમય સુધી સંગઠનમાં રહી હુમલા કરતા હતા, જ્યારે હવે આતંકી બની ગયા બાદ હુમલા કરી પાછા આવતા આમ નાગરિકોની જેમ જીવવા લાગે છે. તેથી આ પ્રકારના હાઇબ્રિડ કે પાર્ટ ટાઈમ આતંકી એક નવો પડકાર બની રહ્યા છે. કાશ્મીરની જેમ અન્ય રાજ્યોમાં પણ ડ્રોન હુમલાનો ખતરો હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. સંસદનું ચોમાસુ સત્ર દરમિયાન સંસદની બહાર દરરોજ 200 ખેડૂતો કેન્દ્રના 3 કૃષિ કાયદાના વિરોધમાં દેખાવો કરશે તેમ સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદનમાં કહ્યું હતું. 40 ખેડૂત સંગઠનમાં સંયુક્ત મોરચાએ 2 દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ચોમાસુ સત્ર શરૂ થયાના 2 દિવસ પહેલા સંસદમાં કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે તમામ વિરોધ પક્ષના સાંસદોને ચેતવણી પત્ર આપવામાં આવશે. ખેડૂતોના નેતા બલબીરસિંહ રાજવાલે જણાવ્યું હતું કે અમે 17 જુલાઈના રોજ વિરોધ પક્ષના સાંસદોને સંસદમાં દરરોજ કૃષિ કાયદાનો મુદ્દો ઉઠાવવા માટે જણાવીશું, જ્યારે અમે સંસદની બહાર દેખાવો કરીશું. ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઈથી શરૂ થશે. જ્યાં સુધી તેઓ અમારી માંગો નહીં સાંભળે ત્યાં સુધી અમે સંસદની બહાર દેખાવો કરવાનું સતત ચાલુ રાખીશું. દરેક ખેડૂત યુનિયનના 5 ખેડૂતોને સંસદની બહાર દેખાવામાં સામેલ કરવામાં આવશે. 8 જુલાઈના રોજ પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરના વધતા ભાવમાં વિરોધમાં દેશવ્યાપી કરવાની જાહેરાત કરી છે. સંગઠને લોકોને અપીલ કરી કે 8 જુલાઈથી રોજ સવારે 10 થી 12 વાગ્યા સુધી સ્ટેટ અને નેશનલ હાઈવે પર પોતાના વાહનો પાર્ક કરવા જણાવ્યું છે. એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતમાં છેલ્લા 50 વર્ષમાં હીટવેવને કારણે 17,000 લોકોના મોત નીપજ્યા છે. 1971 થી 2019 દરમિયાન દેશમાં હીટવેવની 706 ઘટનાઓ સામે આવી હતી. દેશમાં ટોચના હવામાન સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો દ્વારા એક અભ્યાસના આધારે આ આંકડા એકઠા કરવામાં આવ્યા હતા, જેમાં દેશમાં હીટવેવની શું અસર થઈ રહી છે તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો. આ રિસર્ચ પેપરને અર્થ સાયન્સ મંત્રાલયના સેક્રેટરી એમ રાજીવન, વૈજ્ઞાનિક કલમજીત રે, એસ રે અને આર કે ગિરી દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. આ પેપરના મુખ્ય ઓથર કમલજીત રે છે. તેમણે હવામાન સંલગ્ન અસરો માનવી પર થઈ રહી છે તેમાં હીટવેવ ટોચના સ્થાને છે. છેલ્લા 50 વર્ષમાં 1971 થી 2019 એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટની ઘટનાઓના કારણે 1,41,308 લોકોના મોત નીપજ્યા હતા, જેમાં હીટવેવથી જ 17,362 લોકો હીટવેવના કારણે મોતને ભેટ્યા છે, જે હવામાન સંલગ્ન ઘટનાઓથી મૃત્યુ પામેલી સરખામણીએ 12% છે. હીટવેવની સૌથી વધુ મોત આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશામાં થયા હતા. કોર હીટવેવ ઝોન હીટવેવ માટે સૌ પ્રોન એરિયા માનવામાં આવે છે. આ એરિયામાં પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણાનો સમાવેશ થાય છે. આ ભાગોમાં સપ્તાહે તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. નેહા, હા, મારી કેબ જોઈ? સાવધાન! સવારમાં ક્યાં જાવ છો? ડ્યુટી પર સાહેબ. ઓકે, તમને ખબર છે કોરોના નામનો એક ક્રિમિનલ સાહેબ. પોલીસ જોડે જીભા જોડી નહીં. સાવધાન! આ ક્રિમિનલથી જનતાને બચાવવા આપ શું કરો છો? અમે લોકોમાં જાગૃતતા ફેલાવીએ છીએ કે માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ અને ખાસ કરીને રસી લેવી જોઈએ. જેમ બીજા ક્રિમિનલ્સની સામે પોલીસ એ જનતાનું સુરક્ષા કવચ છે,
તેમાં વેક્સિન કોરોના સામે જનતાનું સુરક્ષા કવચ છે. ગુડ બોય. સાહેબ, હવે વિશ્રામ થાવ કે? ના, હજુ સાવધાન જ રહેવું પડશે. કોરોનાના કેસ ઘટે એટલે લોકો બેદરકારી દેખાડે, એટલે પાછા કેસ વધે. જે સાવધાન એ જ સુરક્ષિત. જી સાહેબ. કોરોના સામેની જંગમાં જે સાવધાન તે જ સુરક્ષિત. ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં જાહેર. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચાર. ફિલિપાઇન્સ એરફોર્સના વિમાને રવિવારે દક્ષિણી પ્રાંતમાં ઉતરાણનો પ્રયાસ કરતા વિમાન તૂટી પડ્યું હતું, જેમાં 45 લોકોના મોત નીપજ્યા હતા. જોકે 50થી વધુને વિમાનના કાટમાળથી બચાવી લેવાયા હતા. વિમાનમાં કેટલાક ગામવાસીઓ પણ તૂટી પડ્યો હતો. મૃતકોમાં 42 સૈનિકો સહિત 3 નાગરિકોનો પણ સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રી ડેલ્ફીને કહ્યું હતું કે આ બચાવ અને રાહત કામગીરી હજુ ચાલુ છે. આ વિમાન અંદાજે 92 સૈનિકોને લઈ જતું હતું, જેમાં 3 પાયલટ અને 5 ક્રૂનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં પાયલટ્સ બચી ગયા છે, પરંતુ તેને ગંભીર ઈજા થઈ છે. આ અમેરિકન એરફોર્સના 2 જૂના વિમાન હતા, જે આ વર્ષે સૈન્ય સહાયના ભાગરૂપે ફિલિપાઇન્સને અપાયા હતા. ફિલિપાઇન્સના સુલુ પ્રાંતમાં પર્વતીય શહેરમાં પટ્ટીકુલુન બંગાકાલ ગામના રવિવારે બપોરે એરફોર્સનું આ વિમાન તૂટી પડ્યું હતું, તેમ ચીફ ઓફ સ્ટાફ જનરલ સેરેટોએ જણાવ્યું હતું. સૈન્ય અધિકારીઓએ કહ્યું હતું કે વિમાનમાં સવારથી 50થી વધારે લોકોને બચાવી લેવાયા છે. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાકી સૈનિકોની શોધખોળ ચાલુ છે. ફિલિપાઇન્સ સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટના કેટલાક સાક્ષીઓના જણાવ્યા મુજબ વિમાન જમીન પર તૂટી પડે તે પહેલા કેટલાક જવાનો વિમાનમાંથી કૂદી પડ્યા હતા. સૈન્ય અકસ્માત સ્થળના પ્રારંભિક ભાગોમાં કાર્ગો વિમાનના પાછળના ભાગ દર્શાવ્યો હતો. વિમાનનો આગળનો ભાગ સળગી ગયો હતો અથવા તો અકસ્માતને પગલે વેરવિખેર થઈ ગયો હતો. આ કાર્ગો વિમાન સૈનિકોને દક્ષિણી કેગ્યાન ડીઆરઓથી સુલુમાં તેમને નિયુક્તિ શહેરમાં લઈ જતું હતું. વિમાનમાં સવાર અનેક સૈનિકો નવા હતા, જેમણે હજુ બેઝિક તાલીમ જ પૂરી કરી હતી. તેમના અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારી દળો દાયકાઓથી મુસ્લિમોની બહુમતીવાળા સુલુ પ્રાંતમાં આતંકી સંગઠન સામે લડી રહ્યા છે. વિમાનમાં અકસ્માતનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી, તેમ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલે જણાવ્યું હતું કે વિમાન પર હુમલો થયો હોવાથી સંભાવના ઓછી છે કે અનેક સાક્ષીઓનું કહેવું છે કે વિમાન એરપોર્ટ પરિસરમાં રનવે નજીક તૂટી પડ્યું છે. એરફોર્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશમાં અન્ય એરપોર્ટ કરતાં જેલોમાં રનવે ખૂબ જ ટૂંકો છે, જેથી પાયલટને ઉતરાણ માટેની જગ્યા શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. સુલુના મુખ્ય શહેર જેલોમાં એરપોર્ટ પર્વતીય વિસ્તારોમાંથી થોડા જ કિલોમીટર દૂર છે, જે આ વિસ્તારમાં સક્રિય આતંકી જૂથ અબુ સયાફ અને અમેરિકામાં ફિલિપાઇન્સને અલગ અલગ બ્લેકલિસ્ટ કર્યું છે. 2018ના અંતમાં પ્રમુખ રેડી ગ્રુએ સુલુમાં સૈન્યની હાજરી વધારી હતી અને સેંકડોની સંખ્યામાં વધારાના દળો નિયુક્ત કર્યા છે. આ ઇસ્લામિક સ્ટેટ સાથે પણ સંકળાયેલું છે. સલામતી દળોએ દક્ષિણમાં આવી અને શહેરમાં 5 મહિનાથી અભિયાનમાં ઇસ્લામિક જૂથ સાથે સંકળાયેલા સેંકડો આતંકીઓનો સફાયો કર્યો છે. મહિનાઓ લાંબા હવાઈ અને જમીની હુમલામાં સબુ સૈયાફ આતંકી સંગઠનના ટોચના કમાન્ડર સહિત 100થી વધુ લોકોનો સફાયો થઈ ગયો છે. ફિલિપાઇન્સની સરકાર દાયકાઓથી મુસ્લિમ અને કમ્યુનિસ્ટ ઘૂસણખોરોનો સામનો કરી રહી છે. મા બાપથી તરછોડાયેલા બાળકને તેના વાલી વારસ સાથે મેળાપ કરાવતી વિવેકાનંદ પોલીસે મિલન કરાવી પોલીસ પ્રજાનો મિત્ર હોવાની પ્રતીતિ કરાવી હતી. આ બનાવમાં બેબીપુરા ગામેથી સ્થાનિક આગેવાનીએ ફોન કરી જણાવ્યું તેઓને 10થી 11 વર્ષનું બાળક મળી આવેલું છે. તેમના કોઈ વાલી વારસ મળી આવ્યા નથી તેવું જણાવતા તાત્કાલિક બેબીપુરા ગામે પોલીસે બાળકને પોલીસ સ્ટેશન લાવી અને બાળકની યોગ્ય સાર સંભાળ કરી. પૂછપરછ કરતા બાળકે પોતાનું નામ યોક્ષરાજ રાજવીરસિંહ ઉર્ફે ઋષિસિંહ ઉર્ફે જીગ્લો સિસોદિયા, ઉંમર વર્ષ 11 હોવાનું જણાવ્યું હતું. જેને વાલી વારસની તપાસ કરતા બાળકને તેના પપ્પા 3 વર્ષ પહેલા તેના મમ્મીથી અલગ કરી કોક ગામમાં અમદાવાદ લઈ ગયા. ત્યારબાદ 6 મહિના પહેલા તેના પપ્પા અમદાવાદથી મુંબઈ લઈ ગયા અને મુંબઈ ખાતે બાળકને તેના પિતાની બહેનપણી સબનમાના ઘરે રાખી હતી, જ્યાં 5 મહિના પહેલા બાળકને તેના પપ્પા એકલા મૂકી ક્યાંક જતા રહ્યા હતા.
જ્યાંથી બીબીપુરા ગામના સ્થાનિક માણસોએ બીબીપુરા ગામે લઈ જઈ અને પોલીસને જાણ કરી બાળકને પોલીસ સ્ટેશન લાવી વારસની તપાસ કરતા મા બાપની કોઈ હકીકત મળી આવી ન હતી, જેથી અન્ય સગા સંબંધી બાબતે બાળકને પૂછપરછ કરતા તેની માસી બોટાદ રહે છે તેવું જણાવ્યું હતું. દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી મીનાક્ષીબહેનની શોધખોળ કરતા સદર બાળક તેની સગી બહેન સેજલનો પુત્ર હોવાનું જણાવ્યું હતું, જેથી બાળકના માસી મીનાક્ષીબહેન મુકેશભાઈ પરમાર તથા માસા બોટાદ તેમનો સંપર્ક કર્યો હતો અને પોતાના મા બાપથી તરછોડાયેલા બાળક સામે યોગશરાજની જરૂરી સાર સંભાળ કરી કપડાં વગેરે જરૂરી સામાન પોલીસે તરફથી ભેટ કરી અને માસી તથા માસા બોટાદના સોંપ્યો હતો અને આ બાળકના મા બાપની વધારે તપાસની તજવીજ ચાલુ છે. કોરોના વાયરસ મહામારીને કારણે પેસેન્જર આવકમાં મોટો ઘટાડો થયો હોવા છતાં રેલવેને કંઈક અંશે રાહત મળી છે. નાણાકીય વર્ષ 2020-21માં ભંગાર વેચી રેલવેને 4,575 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે અત્યાર સુધીની સૌથી વધુ આવક છે. તેમજ આરટીઆઈ હેઠળ પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં રેલવેએ જણાવ્યું હતું કે અગાઉ ભંગારના વેચાણની સૌથી વધુ આવક નાણાકીય વર્ષ 2010-11માં થઈ હતી, જે સમયે ભંગારના વેચાણ દ્વારા 4,409 કરોડ રૂપિયાની આવક થઈ હતી. ભારતીય રેલવેમાં જૂના રેલવે ટ્રક, જૂના કોચ, જૂના લોકોમોટિવ વેચવાથી ભંગારની આવક થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય રેલવેની આ એક મહત્વપૂર્ણ આવક છે. આરટીઆઈ હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રેલવે બોર્ડે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20માં રેલવેને 4,333 કરોડ રૂપિયાની આવક થઈ હતી, જ્યારે નાણાકીય વર્ષ 2020-21માં 4,575 કરોડ રૂપિયાની આવક થઈ હતી. તમામ હરાજીઓ અને નાણાંના વ્યવહારોને ઇલેક્ટ્રોનિકલી કરવામાં આવે છે, જેના કારણે આ ભ્રષ્ટાચાર થવાની ખૂબ જ શક્યતાઓ ઓછી રહેલી છે. રેલવેમાં તમામ હરાજીઓ ઈ-ઓક્શન દ્વારા કરવામાં આવે છે. ભંગારના વેચાણની પ્રક્રિયા અલગ અલગ કેટેગરીમાં આવે છે અને રેલવે બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21ના ભંગારના વેચાણનો લક્ષ્યાંક 4,000 કરોડ રૂપિયાનો હતો, જેની સામે 4,575 કરોડ રૂપિયાનું ભંગાર વેચાયું હતું. કોરોના મહામારી છતાં લક્ષ્યાંક સિદ્ધ કરવામાં સફળતા મળી છે અને નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં પણ કોઈપણ પ્રકારનું ભંગારનું વેચાણ શક્ય બન્યું ન હતું. છેલ્લા ક્વાર્ટરમાં સૌથી વધુ ભંગારનું વેચાણ થયું હતું. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. पेट्रोल डीजल के दाम हर बार बढ़ते गए तो स्कूटर खड़ा कर दिया, बस से चलने लगे. पढ़ाई लिखाई के खर्चों ने हमारी जेबें खाली कर दी, फिर भी मन मारकर काम चलाया. पर जब रोज रोज की हर जरूरत की चीजों के दाम लगातार बढ़ते जाएंगे तो हम अपने बच्चों का भविष्य कैसे बनाएंगे? उन्हें क्या खिलाएंगे? महंगाई को लगातार बढ़ाने वालों जनता माफ नहीं करेगी. चलो हालात बदले, देश की सरकार बदले, भाजपा को वोट दे, अब की बार मोदी सरकार. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચાર. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે સરકારી અને ખાનગી રીતે જમીનો પચાવી પાડનારા ભૂમાફિયાઓ પર હવે કાયદાનો સકંજો ફસાયો છે. ભૂમાફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ કર્યો છે. મહેસૂલ વિભાગના મતે રાજ્યમાં 10 કરોડ ચોરસ મીટર અર્થાત 9,742 હેક્ટરથી વધારે જમીન પર ભૂમાફિયાઓએ કબજો કર્યો છે. મહેસૂલ વિભાગને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મળી કુલ 4,831 ફરિયાદો મળી છે, જેના પગલે સરકારી જમીનો પચાવી પાડનારા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં ભૂમાફિયાઓ સક્રિય બન્યા છે અને જમીન પચાવી પાડવાના કિસ્સા વધી રહ્યા છે. ગેરકાયદેસર રીતે જમીનો પચાવી પાડવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અમલી બનાવ્યો છે. આ કાયદાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે મહેસૂલ વિભાગ પણ ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરી નિર્દોષ જમીન માલિકોને જમીન પરત મળે તે માટેના સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે. સૂત્રોના મતે રાજ્યના જુદા જુદા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ભૂમાફિયાઓ સામે કુલ 241 પોલીસ ફરિયાદો નોંધાઈ છે. અત્યાર સુધીમાં 96 કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને 53 કેસો સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કરાયેલી ફરિયાદોના તપાસને અંતે 872 ભૂમાફિયાઓને દોષિત માની આરોપી ઠેરવવામાં આવ્યા છે. 88 કેસોમાં તો રાજ્ય સરકારે સુઓ મોટો હેઠળ કાર્યવાહી કરી છે. તો મહત્વની વાત એ છે કે આખાઈ ગુજરાતમાં જમીનો પચાવી પાડવાની સૌથી વધુ ફરિયાદો અમદાવાદમાં અને સૌથી ઓછી ફરિયાદો ડાંગમાં નોંધાઈ છે. અમદાવાદમાં 457, સુરતમાં 288, રાજકોટમાં 277, સોમનાથમાં 221. ડાંગમાં જમીનો પચાવી પાડવાની ફરિયાદો આવી હોય તો માત્ર 6 અરજીઓ જ મળી છે. આમ કરોડોની કિંમતની ખાનગી અને સરકારી જમીનો પર કબજો કરનારા ભૂમાફિયાઓનું હવે આવી બન્યું છે. રાજ્યમાં મહેસૂલ વિભાગે ભૂમાફિયાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પક્ષના રાજ્યમાં એકમાં ઘેરાયેલા સંકટના નિવારણ માટે આગામી સપ્તાહે દિલ્હી જશે. કેપ્ટન નવજોત સિંહ સિદ્ધુને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અથવા તો પ્રચાર સમિતિ અધ્યક્ષ બનાવવા માટે તૈયાર છે. કોંગ્રેસ હાઈકમાન્ડે કેપ્ટનને વિશ્વાસમાં લઈ અંતિમ નિર્ણય લેશે. પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદ માટે એક અગ્રણી હિન્દુ નેતા, પંજાબ સરકારના એક મંત્રી, એક પૂર્વ કેન્દ્રીય મંત્રી, એક સાંસદ લાઇનમાં ઉભા રહ્યા છે. 2022માં યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણી માટેની મહત્વપૂર્ણ સમિતિઓને અંતિમ રૂપ આપવાનું છે. મુખ્યમંત્રીના નજીકના સૂત્રે જણાવ્યું હતું કે આગામી હપ્તે યોજાનારી મુલાકાતમાં નવજોતસિંહ સિદ્ધુને પ્રદેશ સંગઠનમાં સમાવિષ્ટ કરી પક્ષની મુશ્કેલી દૂર કરવાની ફોર્મ્યુલા વિશે કેપ્ટન તથા હાઈકમાન્ડ વચ્ચે ચર્ચા થશે. જોકે આ બેઠકની તારીખ હજુ નક્કી થઈ નથી અને સૂત્રે ઉમેર્યું છે કે પંજાબ કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ સુનિલ જાખડની વિદાય નિશ્ચિત છે. કેપ્ટને સંદેશ આપ્યો હતો કે એક હિન્દુ નેતાને રાજ્યમાં પક્ષનું નેતૃત્વ કરવાનો મોકો આપવો જોઈએ, જેથી સિદ્ધુને મોટી જવાબદારી સોંપવાની ચર્ચા ચાલી રહી છે. કેપ્ટન અને હાઈકમાન્ડ વચ્ચે બેઠક પછી સ્થિતિ સ્પષ્ટ દેખાશે. પંજાબ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે પંજાબની કોંગ્રેસની મુશ્કેલી કેપ્ટન વિરુદ્ધ સિદ્ધુની નથી. મોટાભાગના ધારાસભ્ય મુખ્યમંત્રીની કાર્યશૈલીથી ખુશ નથી. પંજાબમાં આગામી વર્ષના પ્રારંભે વિધાનસભા ચૂંટણી યોજવાની, ત્યારે પક્ષનું આંતરિક સંકટ પક્ષ માટે એક પડકાર બની ચૂક્યું છે. પક્ષ રાજ્યમાં નેતૃત્વ બદલવાનું મોટું પગલું ઉઠાવવાની સ્થિતિમાં નથી. હાઈકમાન્ડે મુશ્કેલીના નિવારણ માટે 3 સભ્યોની સમિતિની રચના કરી હતી, જેનો રિપોર્ટ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને સુપરત કર્યો છે અને કેપ્ટને કામ કરવા માટે 18 સૂત્રી કાર્યસૂચિ તૈયાર કરવામાં આવી છે. પંજાબના મુખ્યમંત્રી મંડળના પરિવર્તનની સાથોસાથ અન્ય નેતાઓને પણ સ્થાન આપવામાં આવશે. ગુજરાતમાં 33માંથી 17 જિલ્લાઓમાં એક્ટિવ કેસ 15થી નીચે આવી ગયા છે, જેમાંથી 8 જિલ્લાઓમાં 5થી ઓછા, 9માં 15થી ઓછા કેસ છે. ડાંગ જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. ગુજરાતમાં બીજી લહેરનું પીક 30 એપ્રિલે હતું. એ પછી છેલ્લા 65 દિવસથી સતત કેસ ઘટી રહ્યા છે. પહેલી લહેરમાં પીક બાદ 32 દિવસ કેસ વધ્યા છે. રાજ્યમાં અત્યારે કુલ એક્ટિવ કેસ 2467માંથી 1839 કેસ એટલે કે 17.94% 7 મહાનગરપાલિકાઓમાં જ છે. કેસ ઝડપથી ઓછા થવા પાછળ રસીકરણ પણ એક કારણ છે. રાજ્યમાં 18થી વધારે ઉંમરના રસીકરણ માટે માન્ય 4.93 કરોડ વસ્તીમાંથી 2.8 કરોડ એટલે કે 42%ને પહેલો ડોઝ મળી ગયો છે. વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે 13 ગામડાઓ એવા છે કે જ્યાં વેક્સિનેશનની કામગીરી 80%થી લઈ 85% સુધી પહોંચી છે, તો બીજી તરફ 20 ગામડાઓ એવા છે કે જ્યાં વેક્સિનની કામગીરી 70થી લઈ 80% સુધી પહોંચી છે. ત્યારે આવનારા દિવસોમાં ગામડાઓમાં વેક્સિનની કામગીરી 100% સુધી પહોંચે તે માટે જુદી જુદી ટીમો પણ બનાવવામાં આવી છે.
રાજ્યમાં હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ કરાયેલા મકાનોને એક વખત માલિકને સોંપી દીધા બાદ મરામત જાળવણીની જવાબદારી જે મકાન લાભાર્થીને ફળવાયું હોય તેમની હોય છે. અમદાવાદમાં સોલા રોડ, વસ્ત્રાપુર સહિતના 7 સોસાયટીના મકાન ભયજનક હોવાથી તેને રિપેર કરાવવાની તાકીદ હાઉસિંગ બોર્ડે કરી છે. આમ છતાં કોઈ મકાન પડી જાય તો તેની જવાબદારી લાભાર્થીની રહેશે તેવી સ્પષ્ટતા પણ હાઉસિંગ બોર્ડે કરી છે. અમદાવાદમાં 9 જેટલી હાઉસિંગ બોર્ડની સોસાયટીના રીડેવલપમેન્ટમાં જાય છે, પણ હજુ ફાઇનલ કરાર થયા ન હોવાથી આ સોસાયટીના રહીશોને મકાન ખાલી કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યભરમાં હાઉસિંગ બોર્ડે મકાન બાંધી લાભાર્થીઓને અપાયા છે અને મકાન લાભાર્થીને સોંપાય તે પછી હાઉસિંગ બોર્ડની કલમમાં જોગવાઈ છે કે મકાન રિપેરિંગની જવાબદારી લાભાર્થીની છે. આમ છતાં મકાન હજુ સુધી રિપેર થયા નથી અને આથી અમદાવાદની 7 સોસાયટીમાં મકાન ભયજનક હોવાથી ચોમાસા દરમિયાન કોઈ નુકસાન થાય તો તેની જવાબદારી હાઉસિંગ બોર્ડની રહેશે નહીં તેવી તાકીદ કરાઈ છે. હાઉસિંગ બોર્ડે રાજ્ય સરકારની રીડેવલપમેન્ટ માટેની પોલિસી હેઠળ મકાન પુનઃ તૈયાર કરાવવાની અપીલ હેઠળ લાભાર્થીઓને કરાઈ છે, પરંતુ 9 સોસાયટીમાં હજુ વિવાદ હોવાથી સોસાયટીના રીડેવલપમેન્ટ માટે જઈ શકતી નથી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ શાસ્ત્રીનગરના નિધિ એપાર્ટમેન્ટમાં ધડાકા સાથે ધાબાનો સ્લેબ તૂટી પડ્યો હતો. જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી. અગાઉ અહીં મકાન ભયજનક હોવાની નોટિસ મ્યુનિસિપલે લગાવી હતી. કોરોનાના સમયમાં ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરી બંધ થઈ જવાના કારણે અનેક લાયસન્સની પ્રક્રિયાઓ અટકી જવા પામી છે. ત્યારે આ બાબતે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ લાયસન્સની સમસ્યા હલ કરી છે, જેના ભાગરૂપે હવે સરકાર માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ સ્કૂલોને લાયસન્સ આપવાની માન્યતા આપવામાં આવી છે. રાજ્યની સરકાર માન્ય ડ્રાઇવિંગ સ્કૂલોમાં 29 કલાકમાં લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ થનાર હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ભારત સરકારના કાયદા પ્રમાણે સરકાર માન્ય ડ્રાઇવિંગ સ્કૂલોને જ આ માન્યતા પ્રાપ્ત થવા પામી છે. ભારત સરકારના રાજ્ય પરિવહન વિભાગ દ્વારા આ ડ્રાઇવિંગ લાયસન્સ બાબતની મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિસ્ટમના કારણે હવે આરટીઓ કચેરીએ લાંબી લાઇનમાં ઊભું રહેવું પડે તેવી વ્યવસ્થા હાથ ધરવામાં આવતા વાહન ચાલકોએ રાહત અનુભવી છે. સાડત્રીસ વર્ષીય ભારતીય પુરુષ અને તેના સાથીને યુએઈમાં 40 કરોડ રૂપિયાનો જેકપોટ લાગ્યો છે તેમ મીડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. કેરળના રણજીત સોમનાથ રાજન અબુધાબીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને છેલ્લા 3 વર્ષથી ટિકિટ ખરીદતો હતો. તે મસ્જિદની સામે ઊભો રહે ત્યારે જેકપોટ જીતવાના સમાચાર મળ્યા હતા. સોમરાજને વધુમાં જણાવ્યું હતું કે મેં ક્યારેય પણ વિચાર્યું નહોતું કે હું જેકપોટ જીતી જઈશ. હું હંમેશા વિચારતો હતો કે મને બીજી બાજુ અથવા ત્રીજું ઇનામ મળે. જોકે આ વખતે બીજું ઇનામ 30 લાખ દિરહમ અને ત્રીજું ઇનામ 10 લાખ દિરહમનું હતું. 40 કરોડ રૂપિયાનું જેકપોટ જીત્યાના સમાચાર મળ્યા પછી સોમરાજન પણ અભિનંદનની વર્ષા થઈ રહી છે અને ફોન સતત વ્યસ્ત થઈ ગયો છે. તેણે જણાવ્યું હતું કે સારા પગારની નોકરી મેળવવા માટે તેનું અત્યાર સુધીનું જીવન સંઘર્ષમય રહ્યું છે. સોમનાથે વધુમાં જણાવ્યું હતું કે 2008થી યુએઈમાં છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે દુબઈ ટેક્સીમાં અને અન્ય વિવિધ કંપનીઓમાં ડ્રાઈવર તરીકે નોકરી કરી છે. ગયા વર્ષે તેણે એક કંપનીમાં ડ્રાઈવર તરીકે કમ સેલ્સમેન તરીકેનું કામ કર્યું હતું. ત્યાં પણ તેનો પગાર કપાઈ જતા તેને જીવન મુશ્કેલી બની ગયું હતું અને જેકપોટની આ રકમ અન્ય 9 સાથીઓ સાથે શેર કરશે. તેમણે વધુમાં કીધું હતું કે 10 લોકો સાથે રહીએ છીએ અને અન્ય સાથીઓ ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ જેવા અલગ અલગ દેશોમાંથી આવેલા છે. તેઓ હોટેલના પાર્કિંગમાં કામ કરે છે. જેકપોટની ટિકિટ બાય 2 ગેટ 1 ફ્રી ઓફર હેઠળ ખરીદી હતી. દરેકે 100 દિરહમનો ખર્ચ કર્યો હતો. આ ટિકિટ 29 જૂને મારા નામે ખરીદવામાં આવી હતી. હું મારા સાથીઓને નસીબ અજમાવવાનું ચાલુ રાખવા કહેતો હતો. મને ખાતરી હતી કે એક દિવસ નસીબ ચમકશે. દેશના પાટનગર દિલ્હીને ધીમે ધીમે અનલોક કરવાની પ્રક્રિયા થઈ રહી છે. આ દરમિયાન રવિવારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કેટલીક જોગવાઈઓ માટે આદેશ જારી કર્યા છે. આદેશમાં જણાવ્યા અનુસાર હાલમાં દિલ્હી અને સમસ્ત એનસીટીમાં સિનેમા હોલ, થિયેટર, મલ્ટીપ્લેક્સ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, સ્વિમિંગ પુલ, સ્કૂલ, કોલેજ, સ્પા, એમ્યુઝમેન્ટ પાર્કને ખોલવાની પરવાનગી નથી. આ સાથે જ કોઈપણ પ્રકારના સામાજિક અથવા રાજકીય કાર્યક્રમોમાં લોકોને ભેગા થવાની પરવાનગી અપાશે નહીં. સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ખોલવાની પરવાનગી તો મળશે, પરંતુ લોકોની અવરજવર પર પ્રતિબંધ યથાવત રહેશે.
જ્ઞાતવ્ય છે કે સરકારની તાજી માર્ગદર્શિકા અનુસાર દિલ્હીમાં ખાનગી કચેરીઓ 50% ક્ષમતા સાથે સવારે 9 થી સાંજે 5 સુધી કામ કરી રહી છે. બજાર, મોલ, માર્કેટ કોમ્પ્લેક્સમાં બધી દુકાનો સવારે 10 થી 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. રેસ્ટોરન્ટ 50% બેઠક ક્ષમતા સાથે ખુલે છે. સરકારી કચેરીના ગ્રુપ એના કર્મચારી 100% હાજરી સાથે, જ્યારે અન્ય કર્મચારીઓ 50% હાજરી સાથે ઓફિસમાં હાજર રહી શકે છે. પોલીસ વિભાગ અને હોસ્પિટલ જેવી જરૂરી સેવાઓના કર્મચારીઓને 10% હાજરીની પરવાનગી છે. 50% ક્ષમતાની સાથે મેટ્રો અને બસમાં પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા છે, જ્યારે ઈ રિક્ષા, ઓટો અને ટેક્સીમાં 2 પ્રવાસીઓના પ્રવાસની જ પરવાનગી અપાઈ છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.